જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશું. તો આજે સવારમાં વહેલા ઉઠી ગયા છે. હા જે ઉઠે છે. ઉઠો, જાગો, નીચે ભાગો. તો આજે ઘરે શું પ્રસંગ છે તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય. હિન્દી વેદની મૂકી દીધી છે અને નોરતાઈ ચાલુ છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે આજે અમારા ઘરે શું પ્રસંગ છે. તો બસ જો હવે તૈયાર થવું છે. નીચે બધું કામકાજ પતી ગયું હતું, નાસ્તા પાણી હાલતા હતા. તો અમારે આજે જવાનું છે વહેલું એટલે અમે બે વહેલા તૈયાર થઈ જાય. અને ઉઠાડું જ છું કે હવે જાઉં નીચે. 6 વાગી ગયા, 6 થયા હતા, પૂરા થઈ ગયા. હાલો ઉઠો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થઈ ગયો હું તૈયાર. ધોતિયું પહેરી લીધું છે એટલે હા મેડમ આને તૈયાર થાય છે. મમ્મી તૈયાર કરે છે. આ કે મને તારા કપડાં નથી ગમતા. દેવ બેને તૈયાર થઈ ગયા છે. તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. શ્રીબેને ભેગા આવે, આનુ ને વાસુબે આગળ બેઠા છે. હજી બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા જ રહેજો, પછી તમને ખબર પડશે. તો અમે અત્યારે જઈએ છીએ ફોટોશૂટ માટે 4 જણા. ઓ બેન, શું છે તમારા આજે? બધા તૈયાર છે. હે આનો દીદી ને હગાઈ. તને આનો દીદી થઈ? હે તો નીકળી ગયા હી બાગ તો એવું. ફોટોશૂટ કરવા આવી ગયા હી. આનંદીનું ને ભેગું વાસ્તુ એનું ચાલુ કર્યું છે. દેવભાઈ ફોટા પાડી દે છે. શ્રી જો ઊભી છે. ઓલા લોકો એનું કામ પતાવે છે. સારો આવ્યો કે જાદુગર? એ જાદુગર જાવ હામાં શ્રીવાને આવું જી વાસુ હવારમાં ફોટોશૂટ કરતા ગાડી લુવા વર્ગી ગયા. શ્રીવાઈ આવી ગઈ છે. ખાર ઉપડો તો એને કા શ્રી એકલી આવી ગઈ, હું રહી ગઈ. એમ લુવાઈ ગઈ. ગાડી લુવા ગાભોય નતો એ દેવભાઈ પાસેથી માંગ્યો. તઈ થઈ ગયું. આ બેહીને ફોટો પાડવો. તઈ ચંપલ પહેરીને અમે બધા આવી ગયા છીએ. અહીંયા બેઠા છીએ અને આંટી ને એ બધા ફૂલ તોડે. દેવને મજા નથી આવતી. ગીત જોવું. આ બધા ફૂલ તોડે છે. દીકરા મમ ખાવું લેટેસ્ટ માણસો હે ઓલી એમાં અંદર ને બધું બેસી છે. તો આનું નણંદ છે અને સગાઈમાં જે ઘરે મૂક્યું છે એ બધું આનું પહેરાવે છે, ફોટોશૂટ કરે છે. કંકુ પગલા કરવાના છે તો એ આગળ ગયા. બધા પાછળ હાલીને જાય છે. અહીંયા બાજુમાં જ છે ઘર.
later. તો સગાઈનું બધું કામકાજ પતી ગયું છે. દુલ્હન અહીંયા આવી ગઈ છે અને અમે બધા ઘરે આવી ગયા છીએ. હવે આનંદીને છાપમાં જે બધી વસ્તુ આવી જોઈ ગઈ. આ એક ક્રોપ ટોપ, આ કુર્તી. દુકાનવાળા બોલે એમ બોલો. હા, આનંદીબેનનો નવો ફોન કુમારા આપ્યો. અહીંયા ભાવતાલ થાય છે. વેચવાળાને તો ખાલી 5 જ લાગે ને. બધા કપડા જોવે છે. આ ડોક્યુ આનંદીબેન ને સગાઈમાં આવ્યું છે. આ વીટી સગાઈ હાકરા ને બધું પહેર્યું છે. કપડા બધા જોઈ છે. હા, એક જોડી હાકરા પહેર્યા ને એક આ એક સાડી છે, ક્રોપ ટોપ છે, કુર્તીઓ છે. બધા જોઈને ખોલી બેન કાપડ કયું એ તો કેતા ઓહો હે બેન, આ કાપડ કયું છે? એ બેન, કાપડ કયું છે? સેમી ગજ. આ સેમી ગજી કહેવાય આ બેન. આને કટ વાળો હે. વાહ વાહ વાહ. સાડી તો બહુ મસ્ત છે. એક તમારે સાઈડર વાળાને કયું પાર્સલ સાઈડર વાળા કપડા બહુ સાડી બહુ સરસ. કેટલા નહીં તો અમે નીકળી ગયા છીએ. ક્યાં જઈ ગઈ? અમે બે અમદાવાદ જઈ ગયા. આનાથી તો નહીં બોલે તો ક્યાં ગોટા તો વારસ કરી. અમે ચારેય જઈ ગઈ અમદાવાદ. હું, વાસુ, સ્મિત ને શિવ. એ બે આ વખતે આવે છે ને નોરતા કરવા. તો બસ જો રસ્તામાં અહીં નીકળી ગયા છે. પેલા વચ્ચે થોડોક આવી ગયું હતું ઓલું કેન્સલ થાય એવું. અહીંયા કડાકા ને ભડાકા ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો. એટલે પછી અમને એમ થતું હતું કે ભોયરું કરી. પણ પપ્પા કહે કે જાઓ ને હવે આ વરસાદમાં શું હોય. પછી નીકળી ગયા. 10:30 ની બસ હતી તો અમે વહેલું જવાનું હતું. બા તો હવે આવી ગયા ને એટલે મોડું થયું. બાકી તો વહેલા પહોંચી ગયા અમદાવાદ. આનંદીની હગાઈમાં તો બહુ કંઈ ટાઈમ હતો નહીં. એટલે જેટલું ઉતારાણું એટલું ઉતાર્યું. પછી તો આવીને થોડીક વાર હોઈ ગયા હતા. પછી રોંઢે બધું પેકિંગ કર્યું. પછી જઈનું કર્યું ને ફ્રી થયા હતા તો વરસાદ ચાલુ થયો. ઘરેથી બધા ગયા હતા આર્યાંશે જોવા. ને આ વખતે આવે સમાજનું હતું 5 દિવસ. તો એ બધા અહીંયા જોવા ગયા હતા. વરસાદ ચાલુ થયો તો એ લોકોએ પલટતા આવ્યા પાછા. અને અમે બસ જોવા નીકળ્યા નહીં. કાલ સવારે વહેલા પહોંચી જાય. અમે બે અમારા આની એના ફ્રેન્ડને એમ કીધું, મેં મારા ફ્રેન્ડને એમ કીધું અમદાવાદ નથી આવતી. તો એ બે એના ઘડીક રિએક્શન ઓલા હતા. મારી બેન પડી તો રોવા માંડી. તો